હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું આખા રીંગણાનું શાક. તો મેં રીંગણા બધા કટ કરીને લીધા છે. આવી રીતના આપણે કટ કરી નાખવાના છે અને આખા રીંગણાનું શાક બનાવવાનું છે. તો મેં આમાં થોડા ગાંઠિયા લીધા છે ભરવા માટે રીંગણા, અને થોડુંક આપણે અંદર ગોળ નાખશું. અને આમાં લીલું લસણ મેં ખાંડેલું છે. તો અત્યારે સિઝન છે લીલા લસણની, તો આપણે લીલું લસણ નાખશું. કૂકું તો હોય જ છે આપણી પાસે. લીલું લસણ નાખશું આપણે. અને આમાં 1.5 પાડા જેટલું તેલ નાખવાનું છે આપણે. અને પછી આપણે મરચું નાખી દઈશું 2 ચમચી. 1 ચમચી ધાણા જીરું નાખશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું આપણે, અને થોડી હળદર નાખશું. પછી આપણે મસાલો મિક્સ કરી નાખવાનો છે, અને પછી રીંગણા અંદર ભરી લેવાનું છે. અને પછી આપણે અંદર થોડુંક લીંબુ નીચવાનું છે, અડધું ફાડ્યું. આ આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે આપણે અડધું ફાડ્યું લીંબુ નીચવશું. આપણું લીંબુ નીચવાઈ ગયું છે. હવે આપણે મિક્સ કરી નાખવાનું છે, અને હવે આપણે રીંગણા ભરી લઈશું બધાય. આવી રીતના આપણે આખા રીંગણા બધા ભરી લેવાના છે, ને બધા ભરીને આમાં રાખી દેવાના છે. આમાં તમે ચણાનો લોટ ભરી શકો, પૌવા પણ ભરી શકો. આખા રીંગણા શાકમાં ગાંઠિયાનો મસાલો સારો થાય છે વધારે સ્વાદમાં, એટલે હું ગાંઠિયા ભરીને બનાવું છું આખા રીંગણા. આપણા રીંગણા બધા ભરાઈ ગયા છે. આપણે હવે આપણે આની અંદર 2 પાડા તેલ નાખશું. અને થોડાક આપણે ટમેટા કટ કરેલા તે નાખશું. અને આ બટેકા મારે નાખવાના છે, થોડાક તે નાખશું. હવે આની અંદર આપણે થોડું પાણી નાખી દેવાનું છે, એટલે આપણે શાક રેડી થઈ જશે. 3 વિસલ વગાડવાની છે આપણે, એટલે આપણું શાક બની જાય. આપણે આમ થોડું હજી પાણી નાખી દઈશું, અને આપણા શાક રેડી થઈ ગયું છે. હવે આપણે ઢાંકણું બંધ કરી દઈશું, અને 3 વિસલ વગાડવાની છે. તો આપણું આખા રીંગણાનું શાક બની જશે. હમણાં તમને બતાડું. હવે આપણે જોઈશું કે આપણું શાક બની ગયું છે. આપણું મસ્ત આખા રીંગણાનું શાક બની ગયું છે, સરસ. આપણે અંદર થોડી કોથમીર નાખી દઈશું, ધાણા. હવે આપણે નાખશું. હા, આપણું મસ્ત આખા રીંગણાનું શાક રેડી. મારી ચેનલને લાઈક કરવાનું ન ભૂલતા.